MS યુનિવર્સિટીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગર મૃત હાલતમાં મળી આવ્યો। ફાયર બ્રિગેડની મદદથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો। વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગઈકાલે નમતી સાંજે આશરે 8 થી 10 ફૂટ લાંબો મહાકાય મગર મૃત હાલતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો હતો। આ બનાવની જાણ કરવામાં આવતા તાત્કાલિક વન વિભાગનું તંત્ર દોડતું થયું હતું। વન વિભાગની જાણ થતાં જ તેમણે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી। ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે જહેમત બાદ મૃત મગરને નદીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો। મગરનું કદ ખૂબ મોટું હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં સમય લાગ્યો હતો। ફોરેસ્ટર RR જાદવે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે સાયન્સ ફેકલ્ટી પાછળ નદીમાં એક મૃત મગર જોવા મળ્યો છે। આશરે 8 થી 10 ફૂટનો આ મગર હતો। ફાયર બ્રિગેડની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો છે। હાલ મગરના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। વન વિભાગ દ્વારા મૃતદેહનો કબજો લઈ વન વિભાગની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં આજે PM રિપોર્ટ આવ્યા બાદ જ મોત કુદરતી હતું કે બીમારીને કારણે થયું કે કોઈ અન્ય કારણ હતું તે સ્પષ્ટ થશે। ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદી મગરો માટે જાણીતી છે અને શહેરની વચ્ચેથી પસાર થતી આ નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે। ચોમાસા દરમિયાન નદીના પાણી શહેરમાં ફરી વળતા મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે। જો કે વધુ એક વખત આટલો મોટો મગર મૃત હાલતમાં મળતા વન્યજીવ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી। હું RR જાદવ, ફોરેસ્ટર, બરોડા। અમને મેસેજ મળેલો કે સાયન્સ ફેકલ્ટી વિશ્વામિત્રી નદીની બેક સાઈડમાં નદીમાં એક મૃત મગર હાલ જોવામાં આવેલ છે। તમે તેને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ કરી રહ્યા છે। એ તો હવે અહીંથી દેખા જજમેન્ટ નહીં આવે, પણ લગભગ તો એ 8-10 ફૂટના આસપાસ મગર હશે। કઈ હાલતમાં મળ્યો? એકચ્યુઅલી અમને તો હમણાં જ મેસેજ મળ્યા છે, અમે ત્યાં આવ્યા છીએ એમના સ્પોટ પર। મૃત હાલતમાં જ છે મગર। RR જાદવ, ફોરેસ્ટર, બરોડા।